અને એમના અશ્વના પર સવાર સીધો જ આશ્રમમાં ગયો. શમિક નામના સંત મધ્યાહન સંધ્યા કરતા હતા. ધ્યાનસ્થ બેઠા છે. મહારાજ પહોંચ્યા. એક બે વાર અવાજ કર્યો, એ મહારાજ પાણી આપો, મને બહુ પ્યાસ લાગી છે. પણ મહારાજ કંઈ જાગ્યા નહીં, સમાધિમાં હતા. મહારાજને સંશય થયો, શંકા પડી કે આ મહારાજ મને જોઈ નાક બંધ કરી ગયા છે, મારા ઉપર પ્રભાવ નાખવો છે. એટલે બે ત્રણ વખત અવાજ કર્યો, પણ છતાંય મહાત્મા કઈ ધ્યાનમાંથી ઉઠ્યા નહીં. પછી એવી ભાગવતમાં કથા છે કે બાજુમાં એક મરેલો સર્પ પડ્યો હતો. એ સર્પને ઉઠાવી અને મહારાજના કંઠમાં એટલા માટે પહેરાયો કે જો અસલી સમાધિ હશે તો ખબર નહીં પડે, પણ નકલી સમાધિ હશે તો હમણાં ભયગ્રસ્ત બની અને ઉઠી જશે. પણ છતાંય કાંઈ મહાત્મા જાગ્યા નહીં. એટલે મહારાજ પરીક્ષિત સરોવરના કિનારે આવ્યા, જલપાન કર્યું અને ઘરે આવ્યા. ઘરે આવીને પેલો મુગુટ નીચે ઉતાર્યો હતો. અસલી પરીક્ષિત બહાર આવ્યા. પેલો ખતરો દૂર થઈ ગયો. મહારાજની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. મહારાજ વિચાર કરે, અરે રે, અમારા પરિવારમાં પાપનું નામ સુદ્ધા લેવાતું નહીં, એને બદલે મેં પાપ કર્યું. પાંડવના વંશની પવિત્રતા મહાપુરુષોએ ગાય છે. સવારમાં કોઈ બાળક આવીને એવી ફરિયાદ કરે ને, મને ખરાબ સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં મેં અસત્ય વિચાર્યું, તો એ બાળકને ઘરની બહાર કાઢે, પછી તીર્થનું જળ મંગાવે, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવે અને એને માર્જનના મંત્રો બોલાવીને પવિત્ર કરાવે. આબો હિષ્ટા મયો ભવસ્તાન ઉવર્જય દધાતન મહેરણાય ચક્ષસે યોવહ શિવતમો રસસ્તસ્ય ભાજયતે હન. મોટા મોટા માર્જનના મંત્રો બોલાવે. જેના પરિવારમાં સ્વપ્નાની પણ વિધિ થતી હતી. આ મહારાજ પરીક્ષિતનો વંશ. અને એટલા માટે મહારાજ ચિંતિત બન્યા, રડવા લાગ્યા છે, મારાથી પાપ થઈ. સાધુનું સન્માન કરનારો અમારો પરિવાર, સાધુની સેવા કરનારો અમારો પરિવાર, સંતના આશીર્વાદથી અમે જીવનારા માણસો, અમે અપમાન કર્યું. તે દિવસે એ પગથિયા ચડવા ગયો ને, સિંહાસનના પગ ધ્રુજવા લાગ્યા અને એને વિચાર આવ્યો કે આ ભારત વર્ષની પવિત્ર પુરુષોની ગાદી, આના પર મારા જેવા નરાધમને બેસવાનો કોઈ અધિકાર નથી. અને એ જ વખતે એને ગાદીનો પરિત્યાગ કર્યો. ઘણા એમ કહે કે શાપ મળ્યો પછી ગાદી છોડી. ના, શાપ મળ્યો પછી તો અનાજને જળ છોડ્યું. એને ખબર પડી કે મેં પાપ કર્યું છે, એ જ વખતે એને ગાદી છોડી દીધી છે. એને વિચાર આવ્યો, મારું આસન ઊંચું છે અને મારા વિચારો નીચા છે. અને સમાજમાં આસન ઊંચું હોય ને વિચારો નીચા જાય પછી એ ઊંચાઈનો કોઈ અર્થ નથી. એટલે બહુ સાવધાન રહેવું. આસન ઊંચું મળી જાય તો વિચારો ઊંચા કરવા, કામ ઊંચા કરવા. આ સંસારમાં જેને આસન ઊંચું મળ્યું છે, એના વિચારો નીચા ગયા, એના કામ નીચા ગયા, ત્યારે એને પડતા વાર નથી લાગી. સંસારમાં જે ચડીને પડ્યા છે એનું એક જ કારણ છે, એ ઊંચા ચડ્યા પછી કામ ઊંચા ન કરી શક્યા. રામાયણમાં તો આની વિશદ ચર્ચા છે. સરસ્વતી દેવતાઓને કહે છે, એ દેવતાઓ, સ્વર્ગમાં રહેવાનું તમારું અને વિચારો આટલા નીચા કરો છો. જ્યારે ભગવાન રામ રાજા બનવાના હતા, એની પૂર્વ સંધ્યાએ સવારે રાજ્યાભિષેક થવાનો છે. અયોધ્યામાં લોકોએ દીપકો પ્રજ્વલિત કર્યા, થઈ નાચે છે લોકો, પોતપોતાના ઘરને શણગાર્યા. એમ વિચારે છે અવધવાસીઓ કે વિધાતા અમને અનુકૂળ થઈ ગઈ, અમારો રામ રાજા બને છે. દેવતાઓને જ્યારે આ જોયું, અયોધ્યા આખી નાચે છે, શું કામ? રામ રાજા બને. દેવતાઓ ભેગા થયા, રોવા માંડ્યા, શોક મનાયો. રામ રાજા બને તો આપણું કામ નહીં થાય. હવે ઉપાય કયો? સરસ્વતી પાસે જાઓ. અને સરસ્વતી પાસે આવ્યા અને સરસ્વતીને કહ્યું, દેવી, અમે બહુ મોટી વિપત્તિમાં ફસાઈ ગયા છે, દુઃખના દરિયામાં ડૂબી ગયા છીએ. સરસ્વતી કહ્યું, દુઃખના દરિયામાં તમે ડૂબી ગયા છો? શું દુઃખ છે? વિપત્તિ હમારી બિલો કી બડી, મોટી વિપત્તિ અમારા પર આવી ગઈ છે. માતુ કરીએ સ્વીકાર, તમે કાંઈક મદદ કરો. રામ જાહી બનુરાજ જુતજી, હો
सकल सुर का विपत हमारी बिलो की बड़ी દુઃખના દરિયામાં ડૂબી ગયા છે. સરસ્વતીએ પૂછ્યું કયું દુઃખ છે, શું દુઃખ છે, કઈ વિપત્તિ છે? દેવતાઓએ કહ્યું રામ રાજા બને છે. સરસ્વતી કહ્યું રામ રાજા બને એ તમારું દુઃખ છે? તમને સુખી કરવાનો આ સંસારમાં કોઈ ઉપાય નથી. બીજાનું સુખ એ જ્યારે વ્યક્તિનું દુઃખ બને એને કોઈ મંત્ર કામ નથી લાગતું. દુઃખના ઘણા બધા પ્રકારોની ચર્ચા છે, અત્યારે નથી કરતો. એ બધા જ પ્રકારના દુઃખમાંથી માણસ છૂટી શકે, પણ સ્વભાવજન્ય દુઃખમાંથી જેનો સ્વભાવ જ દુઃખી થવાનો થયો છે એને કોણ છોડાવી શકે? બાજુના ઘરમાં સારું ટેલિવિઝન આવે અને આપણા ટેલિવિઝનને જોવાની મજા મરી જાય, હવે એને કયો મંત્ર કામ લાગી ગયો? એને આ સંસારમાં કોણ સુખી કરી શકે? કારણ કે એનું સુખનું અવલંબન બીજો છે, સ્વયં નથી ને. પાડોશી દુખી તો સુખી લ્યો, પાડોશી સુખી તો પોતે દુખી, બીજા ઉપર સુખ દુઃખ રહ્યું. હે દેવતાઓ, તમે આટલી ઊંચાઈ પર રહો છો અને તમારા વિચારો આટલા બધા નીચા છે. જો તો ખરા તમારું રહેવાનું. ઊંચ નિવાસ નીચ કાર તૂતી, ઊંચ નિવાસ નીચ કાર તૂતી, ઊંચ નિવાસ નીચ કર તૂતી, નિવાસ નીચ કર તૂતી, દેખા ન સક પરાયે વિભૂતિ. પારકાના સુખને જોઈ શકતા નથી. વિભૂતિ પરાયે વિભૂતિ પરાયે વિભૂતિ. ઊંચ નિવાસ નીચ કરતું. આટલી બધી ઊંચાઈ પર રહો છો, વિચારો આટલા નીચા કરો, કરતું તો આટલું નીચું છે. જેટલી ઊંચાઈ પરમાત્મા આપે બસ એટલા ઊંચા વિચારો કરીએ, એટલા ઊંચા કાર્ય કરીએ. ઊંચાઈ ઉપર ટકી રહેવા માટે બહુ સુંદર આ સમાધાન છે. મહારાજ પરીક્ષિતે ગાદીનો પરિત્યાગ કર્યો. પોતાના વડીલોને બોલાવ્યા નગરમાંથી અને પાપની જાહેરાત કરવા લાગ્યા, મારાથી આટલું કર્મ થઈ ગયું છે. રડતા રડતા મહારાજ બેઠા છે. એમાં થોડો સમય ગયો. આ બાજુ શમિકના બધા વિદ્યાર્થીઓ શિષ્યો હતા, સરોવરમાં સ્નાન કરતા હતા. સ્નાન કરી આવ્યા, ગુરુદેવના કંઠમાં સર્પ જોયો અને એ શિષ્યોમાં એક શમિકનો પુત્ર હતો શૃંગી. એને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં શૃંગીએ સવારે પિતાના ચરણની સેવા કરી હતી, જળ પડ્યું હતું, એ જળ હાથમાં લઈને શાપ આપ્યો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ.
જે વ્યક્તિએ મારા પિતાના કંઠમાં સર્પ નાખ્યો હશે એને આજ સર્પ 7મા દિવસે ડંખ દઈને મારી નાખશે. હાહાકાર થયો છે. દિશાઓ ધૂંધળી થવા લાગી, મહાપુરુષોને અપશુકનો થવા લાગ્યા, કારણ કે આ શાપના શબ્દોએ મહારાજ ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતને મારી નાખ્યા છે. થોડી વારે સમાધિમાંથી મહારાજ જાગ્યા અને સમાધિમાં એને બધી ખબર પડી ગયેલી, કોને કોને શાપ આપ્યો, શું થયું. પોતાના પુત્રને બોલાયો. એક લાત મારીને કહ્યું, દીકરા તુને ખબર તે કોને શાપ આપ્યો? બેટા તે જેને શાપ આપ્યો ને એ ભારતનો ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત છે, અને આટલો નાનો અપરાધ કર્યો એની સજા બેટા આટલી મોટી આપી દીધી. ધર્મનો પાલક, નરોનો પતિ રાજા, ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ બૃહસ્રવ, સાક્ષાન મહાભાગવતો રાજર્ષિ હય મેધયાટ. રાજર્ષિ જેવો રાજા દીકરા એને શાપ આપીને મારી નાખ્યો. હવે જા એના ઘરે જઈને સૂચના આપી દે કે 7મા દિવસે તમારું મૃત્યુ વિચારો, કંઈક સાધન કરી લે. પુત્રએ કહ્યું, પિતાજી જેને શાપ આપીને મેં મારી નાખ્યો એને ઘરે મારે જવાય ખરું? વાત સાચી લાગી. બીજા બે શિષ્યોને મોકલાવ્યા. શિષ્યો ગયા છે. મહારાજ વિલાપ કરતા બેઠા હતા. શિષ્યોએ સમાચાર આપ્યા, મહારાજ પરીક્ષિત. ઊભા થઈ ગયા પરીક્ષિત. અમે શમીક ઋષિના આશ્રમમાંથી આવીએ છીએ. તમે જેના કંઠમાં સર્પ નાખ્યો. ઓ, અને મહારાજ તમને સમાચાર આપવા આવ્યા છીએ કે મહારાજ શમીકના પુત્ર શૃંગીએ તમને શાપ આપ્યો છે. પરીક્ષિતે પૂછ્યું, શાપમાં મને શું કીધું? શાપમાં મને શું મળ્યું? શિષ્યોએ કહ્યું, મહારાજ 7મા દિવસે તક્ષક સર્પ તમને ડંખ દઈ અને મારી નાખશે. 7મા દિવસે તમારું મૃત્યુ નિશ્ચિત છે. આ સાંભળીને મહારાજ પરીક્ષિતની આંખમાં હર્ષના આંસુ આવ્યા. આ માણસ રડ્યો, પણ હર્ષમાં રડ્યો છે. વિદ્વાન પુરુષ છે ને, એટલા માટે તો મહાભાગવત કહ્યો છે ને પરીક્ષિત. એને એક વાતની જાણ છે કે મૃત્યુ તો છે જ. એ તો અદ્ય વાબ્દ શતાંત એવા, આજે કાલે 10 વર્ષ પછી 100 વર્ષ પછી ગમે ત્યાં મૃત્યુ છે. અને એમાં વખતે કોઈનું વહેલું મોડું થાય, એ તો એક સ્વાભાવિક ક્રિયા છે. ચિંતા એ હતી એને કે કરેલું કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. આ જન્મમાં જો આપણું કંઈ બાકી રહી ગયું હોય તો એ પ્રારબ્ધને ભોગવવા માટે પાછો જન્મ લેવો પડે. આ કર્મનો નિયમ છે. પ્રારબ્ધ એટલે પરિપક્વ કર્મ, પાકેલું કર્મ, એ પ્રારબ્ધ છે. બિલકુલ આપણે વાવેલું હોય ને પછી પાકી જાય અને એનું ફળ લાગી જાય. ફળ એ પ્રારબ્ધ છે. અને એમાંથી કોઈ છટકી ન શકે. પ્રારબ્ધ કર્મ પૂરું કરવું જ પડે. અને વખત આયુષ્ય પૂરું થઈ જાય તો પછીના જન્મમાં એમાં વળી આપણા કર્મનો સ્ટોક વધારે હોય તો પછીના જન્મમાં, એમાં વળી સ્ટોક પૂરો ન થાય પછીના જન્મમાં. એમના આ બધું ચાલ્યા જ કરે છે. હા, પણ આ જન્મમાં કરેલું કર્મ મારું આ જન્મમાં મને ફળ આપીને શાંત થઈ જાય તો પરીક્ષિત વિચાર કરે છે કે મારી મુક્તિની સંભાવના વધી જશે. અને વધી જાય છે. કારણ કે કઈ બાકી રહેતું નથી ને, એટલે બાકી રહી જાય તો તકલીફ. મારો થેલો હું તમારા ઘરે ભૂલી જાઉં તો
બેમાંથી એક વસ્તુ બનશે. યદિ મારો થેલો તમારા ઘરે ભૂલાઈ ગયો તો તમારે મને આપવા આવવું પડશે, યા તો મારે તમારા ઘરે લેવા આવવું પડશે. આવાગમન થશે. જો ભૂલાઈ જશે તો એમાં આ કંઈ રહી જશે ને આપણું, તો આવાગમન થશે. આ વાતની ખબર હતી મહારાજ પરીક્ષિતને, એટલા માટે હર્ષિત થયા કે આ જન્મનું કર્મ આ જન્મમાં ફળ આપીને શાંત થઈ ગયા. અને કર્મનું ફળ તો મળે જ છે, એ વાતે એને ખબર હતી. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં મારે ભોગવવું પડે. કર્મ કરતા પહેલા માણસે બહુ વિચારવું. એટલે કૃષ્ણએ કીધું ભાઈ જો કર્મ કરવામાં તો સ્વતંત્ર છો, પછી ફળ વખતે રડતો નહીં. હા, પછી તો એમ કે મેં તમારી ભક્તિ આટલી બધી કરીને આમ કર્યું ને તેમ કર્યું, તમારી કેટલી પૂજા કરીને મને આવું કેમ. એમાં એના નિયમ પ્રમાણે થાય. તું મને ફરિયાદ નહીં કર. એટલા માટે કહું છું સત્કર્મ કર. કૃષ્ણ કહે કર્મ કર. એના કરતા તારે ઊંચું ઉઠવું હોય તો કર્મના ફળનો ત્યાગ કર. એના કરતા ઊંચું ઉઠવું હોય તો એમાંથી નિવૃત્ત થઈ જાય. કર્મ સંન્યાસ. બાકી કર્મ કરીશ એટલે ફળ ભોગ. માં ફલેશુ કદાચન સ્પષ્ટ કહ્યું છે કૃષ્ણએ. કર્મ કરવામાં તું સ્વતંત્ર છો, તું અધિકારી પણ છો. કર્મ કરવામાં તારો અધિકાર છે, પણ ભોગવવામાં મને આવું જ ફળ મળે, આવું જ મળે નહીં, એ મારી ઈચ્છા પ્રમાણે થાય. એમાં તારી કર્મ કરવામાં તું સ્વતંત્ર છો અને ભોગવવામાં તું પરતંત્ર છો. અને બધાએ ભોગવવું પડે છે. બ્રહ્મ જેના આંગણામાં બેટો બનીને નાચ્યો એને કર્મ ફળ મળ્યું છે. દશરથજીને દ્રભૌષ દશરથ અજર બિહારી, જેના આંગણામાં બ્રહ્મ નાચ્યા છે, ખેલ્યા છે. ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજનિયા. કિલક કિલક રામજી હાલે ને આમ ડોલતા, પડવાની બીક લાગે. એ પડવાની બીક લાગે તો ગોસ્વામીજી લખે કે ધરણી ડોલવા મળે. ઓ બ્રહ્મ મારી ઉપર ડોલે છે. કિલક કિલક ઉઠત ધાય. ઓલી પાછા લડખડે એટલે પાછા આમ બેસી જાય. ઓલી પાછા સહારો લઈને બ્રહ્મ ઉઠે. પૃથ્વીને આનંદ થાય, ડોલે પૃથ્વી. અને અમુક મહાત્મા તો ત્યાં સુધી કે પૃથ્વી એટલા માટે ડોલે કે ખાલી ચરણનો સ્પર્શ, આખા શરીરનો સ્પર્શ રામજી પડી જાય ને તો મને આખા ચરણનો સ્પર્શ થાય એટલે પૃથ્વી સેટ ડોલે ને એટલે રામજીનો બેલેન્સ જતો રહે એટલે પડે. છોકરા કેમ નાના પડે? પૃથ્વીના આવ્યો બ્રહ્મ મારી ઉપર. ઈ જેના આંગણામાં બેટો બનીને નાચ્યો છે. ઈ મહારાજ દશરથજીને કર્મ ભોગવવું પડ્યું છે. અને રામાયણમાં પ્રમાણ છે. અંત સમય જ્યારે આવ્યો, આંખ બંધ થવાની તૈયારી થઈ. રામ 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 રામ. ત્યારે કૌશલ્યાજીને બોલાવ્યા છે. કૌશલ્યા, કૌશલ્યા આટલા વર્ષોથી એક ઇતિહાસ મેં છુપાવીને હૃદયમાં રાખ્યો છે. કયો? કૌશલ્યા તું મારી અર્ધાંગીની છો, છતાં મેં તને કીધો નહોતો. શું છે? કૌશલ્યા યુવાનીઓ શિકાર કરતા કરતા એક યુવાનને મેં મારી નાખ્યો હતો. એનું નામ હતું શ્રવણ.
મને બહુ પસ્તાવો થયો. એના માતા પિતા અંધ હતા, પાણી વગર ઝૂરતા હતા, એટલે હું જલ લઈ એની પાસે ગયો, પણ મારો અવાજ પહેચાની ગયા. એને કહ્યું, મારો શ્રવણ ક્યાં છે? મેં એને હકીકતની જાણ કરી તો એ વૃદ્ધ અંધ દંપતીએ મને શાપ આપ્યો. પુત્ર વિયોગમાં જેમ અમે દુઃખી થઈએ છીએ, એમ હે દશરથ, તારા અંત સમયે પણ તારો એક પણ પુત્ર તારી પાસે નહીં. અને ગોસ્વામીજી લખે, તાપસ અંધ સાપ સુધી પાઈ, તાપસ અંધ સાપ સુધી પાઈ, કૌસલ્ય હે સબ કથા સુનાઈ, કૌસલ્ય હે સબ કથા સુનાઈ. કૌશલ્યાને કથા સંભળાવી. તાપસ અંધ સાપ સુધી પાઈ. એટલે કર્મ ત્યાં ભોગવવું પડ્યું, મારો કહેવાનો અર્થ. ભોગવવું જ પડે, કર્મનો આ નિયમ છે. રામાયણમાં સ્પષ્ટ, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન છે, જે જેવું કરે છે એવું ભરે છે. બે ને બે ચાર જ થાય. કોઈ પણ જગ્યાએ પૂછો, પાંચ કોઈ કહે જ નહીં, ચાર જ થાય. કર્મ હિસાબ છે, જેવું કરીએ એવું. પડઘો પડે એવી દિવાલ પાસે તમે જે શબ્દ બોલો એ જ શબ્દ તમારા કાનમાં પાછો સંભળાય છે. કર્મ પડઘા જેવું છે. તમે જે શબ્દ બોલો ને એ જ રિપીટ થાય. પડઘો પડે છે. રામ સાંભળવું હોય તો રામ બોલો, અને બીજું કંઈક સાંભળવું હોય તો બીજું કંઈક બોલો. કર્મ પડઘો છે. એટલે કર્મનું ફળ મળે જ છે. પુનિત મહારાજ કહે છે, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું ભરો. નણંદ ભાભીને હેરાન કરે તો નણંદે વિચારવાનું કે મારે ભાભી બનવાનું છે. વહુ સાસુને હેરાન કરે તો વહુએ વિચારવાનું કે મારે સાસુ બનવાનું છે. આ વાવાઝોડા પાછળ પાછળ હાલ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. દીકરો પિતાને પરેશાન કરશે તો પુત્રએ વિચારવાનું કે મારે પિતા બનવાનું છે. આ નિયમ છે. કર્મનો આ નિયમ છે, કર્મનો આ હિસાબ છે, અને એમાંથી કોઈ બાકાત નથી. પછી જ્ઞાનાગ્નિમાં અકર્તા ભાવથી કોઈ સાધુ કર્મ કરે તો એ કર્મ એને બાધક હોતું નથી. કૃષ્ણએ ઉપાય બતાવ્યો છે, પણ એ માનવ ભૂમિકા કરતા ઊંચી ભૂમિકા ઉપર જીવતા મહાપુરુષો માટે છે. તું તારા કર્મને યોગપૂર્વક કર, બસ. આ બધાને મારવાની ક્રિયા છે એ પણ તારી ભક્તિ બની જશે, પણ ક્યારે તારા કર્મમાં સમતા આવશે ત્યારે. સંગમ ત્યક્તવા ધનંજય, કર્મના સંગને છોડી દે, બસ. કર્મ સંગ યોગસ્થા કુરુ કર્માણી સંગમ ત્યક્તવા ધનંજય, સિદ્ધ્ય સિદ્ધ્યો સમોભૂતવા સમત્વમ યોગ ઉચ્યતે. કર્મમાં રહેલી સમતા એને યોગ કયો છે, એને ભક્તિ કહી છે. આ એ ઉપાય છે, પણ એ જ્ઞાની પુરુષો માટે, સંતો માટે, મહાપુરુષો માટે. આપણે કરી શકીએ જો આ યાત્રા કરીને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ.
મહારાજ શ્રીએ વાલરામ ચાલીસામાં વાલરામજી મહારાજ માટે લખ્યું છે, આપ બધું કરો છો છતાં અકર્તા છો. તું કારણ છો, તમે કારણ છો. तुम कारण हो जग के करता, તુમ કારણ हो जग के करता, તુમ જન કે કરતા, सत्य कहो સત્ય કહું પ્રભુ આપ અકર્તા. લ્યો, બસ આ જ વાત છે. એટલે કર્મ હિસાબ છે, જેવું કરો એવું ભરો. બસ અને જેવું આવો એવું લણો. ડોસીમાન દીકરાને દીકરો નહીં. ઘણા ઉપાય કર્યા પણ કાંઈ ભગવાને કૃપા કરી નહીં. કોઈ એમ કહે કે આ દેવ ચમત્કારી છે, અહીંયા જાઓ ત્યાં ભગવાન કૃપા કરશે, આ દેવ ચમત્કારી છે, આ સંત ચમત્કારી છે. બધી જગ્યાએ પ્રયાસ કર્યો પણ કાંઈ સફળતા ન મળી. વળી કોઈએ કહ્યું કે પહેલા ગામમાં પેલા દેવ છે ને એ બહુ ચમત્કારી છે, એની જે કોઈ બાધા માનતા રાખે ને એને તો સફળતા મળે જ, એના તો કામ થાય જ. બિચારા માજી ત્યાં ગયા. હવે ત્યાં ગયા પછી માજીને ખબર પડી કે આ દેવને કેળા બહુ ભાવે. હવે જો પ્રસાદ કોઈને ધરાવો તો કેળાનો જ ધરાવવાનો. બસ અરે પછી બાધા માનતા પણ કેળાની જ થાય. કોઈ 5 ડઝન ધરાવે, કોઈ 10 ડઝન ધરાવે, કોઈ આવી કેળાની માનતાઓ મને. કારણ કે આ દેવને કેળા જ ભાવે. આપણા ભારતમાં અમુક અમુક ભગવાનને અમુક અમુક વસ્તુ જ ભાવે. હા, ઉજ્જૈનની પાસે એક દેવ છે, એ દારૂ પીવે છે. કાલભૈરવ. હું ઉજ્જૈન કથા કરવા ગયો તો દર્શન કરવા લઈ ગયા મને કે આ દારૂ પીવે છે. હશે ભાઈ. પાછા મને પૂછે, મને કે આપણે ધરાવવો છે. આપણે તો એને અડાય નહીં. આપણે એ ભલે આપણા પર નારાજ થાય પણ આપણે એને અડાય, આપણે એનો સ્પર્શ ન કરાય. પણ આમ અંદરથી થોડી ઈચ્છા ખરી કે આ કેમ પીતો હશે ને શું હશે, આ સાચું છે કે ખોટું, એ બધું આમ અંદર આપણે માણસ છીએ એટલે આ બધું આ વિચાર આપણને બધા આવે. એટલે આમ અંદરથી ઈચ્છા. ઊભા હતા, વાતો કરતા હતા, એમાં એક દંપતી આવ્યું. ફૂલની ટોપલી અને એમાં બાટલો, અને પાછો ઇંગ્લિશ પીવે, દેશી નહીં. એટલે મેં વિચાર કર્યો કે આ લોકો ધરાવે અને આપણે દર્શન કરી લઈએ. તેને પેલો છાલિયા જેવું હતું એમાં એ ભર્યો. તે દિવસે મેં પહેલી વાર આ પદાર્થને નિહાળ્યો. કારણ કે એ ક્યારે આપણને એના દર્શન તો ભર્યો ને છાલ્યો આમ રાખ્યો ને હોઠ પર તો પેલો પી ગયો, ચૂસી ગયો. પછી વધ્યું એ બધાને પૂજારી ચરણામૃત આપતો હતો અને બધાએ ચરણામૃત લીધું. હા, અને વધ્યું એ બધું પૂજારી પી ગયો. અને પૂજારી તો આખો દિવસ ચરણામૃત લઈને આમ ડોયલા જ કરે. એની આંખો તો એવી લાલ થઈ ગયેલી, કારણ કે આખો દી ચરણામૃત લીધા કરે. એમાં આ દેવને કેળા જ બહુ ભાવે. એટલે ડોશીમાએ નિર્ણય કર્યો કે જો મારા દીકરાને ત્યાં દીકરાનો જન્મ થાય ને તો હું 11 ડઝન કેળા ભગવાનને અત્યારે ધરાવી દઉં. આ બાધા માનતા રાખવી એના કરતા અત્યારે જ આપણે ધરાવી દઈએ તો.
પછી માજી કેળા ખરીદવા નીકળ્યા. મંદિરની બહાર એક દુકાન હતી કેળાની. પૂછ્યું કેળાનો ભાવ શું? પેલા દુકાનવાળાએ કીધું 25 રૂપિયા ડઝન. માજીએ વિચાર કર્યો, કેળા આટલા બધા મોંઘા છે અહીંયા, 25 રૂપિયા ડઝન. વળી બીજી દુકાને પૂછ્યું, ત્યાં 20 રૂપિયા કયા. વળી આગળ ગયા તો કોઈ 15 કીધા. ઋષિમાએ વિચાર કર્યો કે આગળ વધવાથી ફાયદો થાય છે. કોઈ 10 કીધા, કોઈ 8. છેલ્લી લારી વાળો હતો એક, એને માતાજીને બોલાવ્યો અને કહ્યું, અહીંયા આવો, તમારે કેટલા લેવા છે? 11 ડઝન. પેલો લારી વાળો કે મારી પાસે 11 ડઝન જ પડ્યા છે, અને ખાલી કરવાના ભાવે તમને આપી દો. શું ભાવ? 2 રૂપિયા ડઝન. ડોશીમાએ વિચાર કર્યો, આ જ લેવાય. ભગવાન ક્યાં ખાય છે? આ જો આપણા મનનો રોગ તો જુઓ, ભગવાન ક્યાં ખાય છે? ભગવાનને શું જરૂર છે? એવું બધું આમ. મસ્ત આપણે આપણા માટે સોપારી ખાવા માટે લાવી તો કેટલા સુંદર આવે, પણ જે દિવસે કંઈક કર્મકાંડનું કાર્ય હોય, સત્યનારાયણની કથા, હવન હોમ હોય, અને એમાં ગૌર બાપા સોપારી મંગાવે તો એ પૂજાના ખાસ આવે. મસ્ત આપણે ધોતીઓ પહેરવા માટે લાવીએ તો કેટલું સુંદર આવે, પણ મહારાજ ધોતીઓ મંગાવે તો કેવું આવે, પૂજાનું ધોતિયું. બિચારા ગૌર બાપાને ગરણું કરવામાં કામ ન લાગે. આ મનનો રોગ છે. ભગવાન ખાતા નથી, ભગવાન આરોગતા નથી. જે લોકો આવું માને છે એ બધા મનોરોગી છે. 25 રૂપિયાનો ભાવ ડઝનનો, અને ત્યાં 2 રૂપિયા ડઝન કેળા કેવા હશે? સાવ ગળી ગયેલા, એકલી ચામડી ચોંટેલી. આમ કેળું ઉઠાવવા જાય ને તો કેળું પડી જાય નીચે, એટલા ઢીલા થઈ ગયેલા. સાવ એકલો માવો, કેળાનો માવો. એ ઉઠાવાયા નહીં, કપડામાં બાંધ્યા 11 ડઝન, અને મંદિરમાં પધરાવ્યા. લાદી ચીકણી થઈને પૂજારી પડ્યો. આ કેળાથી તો લાદી ચીકણી થાય જ ને. પણ ભગવાન ચમત્કારી, એટલે ડોશીમાના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો, પણ છોકરો હાડકા વગરનો જન્મ, એકલો માવો. અંદર માળખું જ મળે નહીં, સ્ટ્રક્ચર જ નહીં. આમ મૂંડી ઊંચી રાખીને આમ 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 પકડી રાખે તો મૂંડી ઊંચી રહે ને મૂંડી આમ છોડી દે ઢળી જાય. એકલો માં. જો જસ કરહી સો તસ ફલ ચાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. કર્મનો આ નિયમ છે. આ વાતની મહારાજ પરીક્ષિતને ખબર હતી. પરિણામે મહારાજ પરીક્ષિત સર્વસ્વનો પરિત્યાગ કરી અનશન વ્રત લઈ પોતાના પુત્ર જન્મેજયને શાસન સમર્પિત કરી અને નીકળી ગયા છે ગંગાના પાવન કિનારે. અને જ્યાં ગંગાના કિનારે પહોંચ્યા તો અનેક સાધુ સંતો, ઋષિમુનિઓ, મહાપુરુષો મહારાજ પરીક્ષિતની પ્રતીક્ષા કરતા હતા. મહારાજનું સન્માન કર્યું, સ્વાગત કર્યું. મહારાજે સ્વાગતનો સ્વીકાર કર્યો. બધા જ સંતો બેસી ગયા. પછી મહારાજ પરીક્ષિત નાનું પ્રવચન કરે છે.
ભાગવતમાં પરીક્ષિત રાજાની આગળ કથા થઈ અને પહેલા શ્રોતા બોલ્યો છે, વક્તા પછી બોલ્યો. અને નિયમ પણ એવો હોવો જોઈએ, પહેલા શ્રોતા બોલે પછી વક્તા બોલે. આપણે ત્યાં અત્યારે કથાની પ્રથા કેવી થઈ ગઈ, વક્તા જ બોલે, શ્રોતાને કોઈ અવસર નહીં. નહીં તો આપણે ત્યાં શ્રોતા પણ બોલે, પણ અત્યારે કથાની પ્રથા થોડી આવી થઈ ગઈ છે. તો કોઈ પણ પુરાણ, પછી ભાગવત હોય, કોઈ પણ પુરાણ હોય, ભગવદ્ ગીતા, રામાયણ, બધી જ જગ્યાએ પ્રશ્નોત્તરી છે. શ્રોતાએ પ્રશ્ન કર્યો અને વક્તાએ એનો જવાબ આપ્યો, સમાધાન કર્યું. સંશયથી શાસ્ત્ર શરૂ થાય છે અને સમાધાન પૂરું થાય છે. આ શાસ્ત્રનો, પુરાણનો નિયમ છે. સંશયથી ગીતા શરૂ થઈ, સમાધાને પૂર્ણાવતી. અર્જુનના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો, નષ્ટો મોહ. અને પછી ભગવાનને થયું કે હવે આ યુદ્ધનું મોડું થાય છે, હવે ખોટો ટાઈમ ન બગાડે. મારું અજ્ઞાન નાશ પામ્યું તમારા શબ્દ પ્રસાદથી. હે કૃષ્ણ, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત પ્રસાદાન મયા અચ્યુત. તમારા શબ્દ પ્રસાદથી, તમારા કૃપા પ્રસાદથી મારું અજ્ઞાન નાશ પામ્યું અને મને જ્ઞાન થયું. સ્મૃતિર્લબ્ધ્વા. અને અર્જુનના મુખમાંથી શબ્દો નીકળી ગયા, કરીશ્યે વચનં તવ. હું તમે કહેશો એમ જ કરીશ. બસ, ગીતા પૂરી થઈ ગઈ. રામાયણમાં પ્રશ્નોત્તરી છે. એટલે શ્રોતા બોલે, શ્રોતાને બોલવાનો અવસર મળે. દર્દી દર્દ બતાવે તો વૈદ્યને દવા કરવાની સમજ પડે. આ અર્થમાં રામાયણમાં તો તમે જો, ભરદ્વાજ આટલા એક પરમ સંત ઋષિ, તપસ્વી, શમી, દમી, દયાનિધાન, પરમાર્થ પંથના જાણકાર. આ પરિચય છે રામાયણમાં ભરદ્વાજનો. પણ છતાં એને યાજ્ઞવલ્કને પ્રશ્નો કર્યા છે અને પ્રશ્ન કરતા પહેલા સંકોચ છે, એ સંકોચ કાઢવાનો પ્રયાસ કર્યો છે. હે મહારાજ, મારા માનસમાં એક સંશય સદૈવ થયા કરે છે, એ સંશયનું આપ સમાધાન કરો. થોડીક બીક લાગે છે. કહત સો મોહી લાગત ભયલા જા. कहत सुनाई लागत ભયલા જા. જો ન કહું બઢો અકાચા. જો ન કહું બઢો પણ મહારાજ, મારા સંકોચનો અને ભયનો ત્યાગ ન કરું તો મારું કામ નહીં થાય. એટલા માટે ભયનો અને સંકોચનો ત્યાગ કરી અને તમને એક પ્રશ્ન કરી લઉં છું. કોઈને પ્રશ્ન જાગે ને, બહુ સારી સ્થિતિ. અમુક વિદ્વાનો તો એમ કે ભાઈ કથાનો સારામાં સારો શ્રોતા કોણ? અમે તો કથા કરીએ અને તમને ખબર પડી જાય કે કથા કેવી કરી, અને તમે બહાર જઈને વાતો કરો કે આજ કથા મજા ન આવી, આજે કાંઈ બહુ જામ્યું નહીં. તમે તરત નિર્ણય કરી લો ને, અને આજે કથા બહુ સારી કરી. અમે વક્તા કથા કેવી કરે છે
એ શ્રોતા તુરંત સમજી શકે, પણ શ્રોતા કથા કેવી સાંભળે છે એની વક્તાને કેમ ખબર પડે? અમને શું ખબર કે તમે અહીંયા મંડપમાં બેઠા બેઠા મંડપમાં જ છો, ક્યાંક બીજે છો? ભલે બેઠા હો મંડપ, કેવી રીતે ખબર પડે? એટલા માટે શ્રોતા, સારામાં સારો શ્રોતા ઈ છે જેને કથામાં સંશય થાય, શંકા જાગે. કારણ કે શંકા કોને જાગે? જે સમજીને સાંભળે, સમજવાનો પ્રયાસ કરે, એને સંશય થાય, એને શંકા જાગે. એટલે સારામાં સારો શ્રોતા ઈ છે જેને કથામાં સવાલ જાગે, પ્રશ્ન જાગે. ઘણા એમ કે અમને તમારી કથામાં ક્યારેય શંકા ન થાય, ક્યારેય પ્રશ્ન ન જાગે. પણ ક્યાંથી જાગે? થાંભલાને ટેકો મળી ગયો હોય, માગ માથે પંખો ફરતો હોય. અને હે નિરાતે અને બપોરે થોડો પ્રસાદ લીધો હોય બરાબર, પ્રશ્ન કરે છે. એ મહારાજ, એક રામને ઓળખું છું. દશરથજીના દીકરા. એના વિષયમાં તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. એની બધા ઇતિહાસની મને ખબર છે. એના ઘરમાં કઈ ઝઘડો થયો હતો, જો ને પછી વનમાં ગયા, અને પછી એની પત્નીને સાથે લઈને નીકળ્યા હતા. એની પત્ની સીતાજીનું રાવણ નામના રાક્ષસે હરણ કર્યું. પછી રામજી નારી વિરહમાં દુઃખી બહુ થયા હતા, પણ પછી એમાં તાકાત બહુ હતી, એટલે એને રાવણને માર્યો, પોતાની પત્નીને પાછી લઈ આવ્યા, અને પછી અયોધ્યાની ગાદી ઉપર બેઠા અને એને રાજ્ય કર્યું. ઈ રામને હું ઓળખું છું. પણ મહારાજ, મારો પ્રશ્ન એ છે, કૈલાસના ઉપર ભગવાન શંકર જેના નામનો જાપ કરે છે, ઈ રામ કોણ? સંતત જપત શંભુ અવિનાશી. સંતત જપત શંભુ અવિનાશી. શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશી. શિવ ભગવાન ગુણ ભંડાર, ગુણનો સાગર ભગવાન શિવજી જેના નામનો જાપ કર્યા કરે એ રામ. એટલે પ્રશ્ન જાગે એ સારી સ્થિતિ છે. કોઈ પ્રશ્ન જાગે ને તો જાગવા દેજો. જોકે આમ કથા એક એવી વસ્તુ છે કે માનવના સંશયોને હરે છે. 7મા દિવસ સુધીમાં તો લગભગ જવાબો મળી જાય છે, પણ છતાંય કોઈ પ્રશ્ન રહી જાય તો કોઈ સાધુને, કોઈ સંતને, કોઈ વિદ્વાનને એના ચરણોમાં બેસી અને પૂછી લેજો. શ્રોતા પહેલા બોલ્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે, બ્રાહ્મણોએ મારા પર કૃપા કરી છે. એ માણસ એમ નથી બોલ્યો કે મને બ્રાહ્મણોએ શાપ આપ્યો, મારા પર કૃપા કરી છે. અત્યાર સુધી માત્ર મેં સાંભળ્યું હતું કે ભાઈ આ શરીર નાશવંત છે, એની મને અનુભવ નહોતો, મારા ચરિત્રમાં ઉતરતું નહોતું, દ્રઢ થતું નહોતું. આપણે બધાને એ જ મુશ્કેલી છે ને, શરીર નાશવંત છે, દ્રઢ થાય છે. સંસાર ખોટો છે, દ્રઢ થાય છે. આ નથી થતું, એ નથી આવતી દ્રઢતા. બ્રાહ્મણોએ મારા પર કૃપા કરી અને શરીર નાશવંત છે, સંસાર મિથ્યા છે, એ મને દ્રઢ કરાવી દીધું. 7મા દિવસે મારું મૃત્યુ છે, 7 દિવસમાં મને પરમાત્મા મળે એટલા માટે ઉપાય બતાવો. મહાપુરુષો સામસામે જોવા લાગ્યા. આપણે કેટલાય સમયથી ભગવાનનું ભજન કરીએ, હજી આપણને પરમાત્મા મળે કે કેમ એ નક્કી નહીં, તો આને આપણે 7 દિવસમાં ભગવાન કઈ રીતે આપવા?
જવાબ ના આપ્યો. પરીક્ષિત મહારાજને એમ થયું કે હું એક સંતનું અપમાન કરીને આવ્યો છું, એટલા માટે આ મને જવાબ નહીં આપે. પરિણામે પરમાત્માને પ્રાર્થના કરી, અને જેવી પરમાત્માને પ્રાર્થના કરી એટલે ભગવાનને એમ થયું ચેલો લાયક છે અને ગતિને મુક્તિ આપવામાં કોઈ વાંધો નથી, અને પરિણામે સુખદેવજીને પ્રેરણા કરી. સુખદેવજી મહારાજ કોઈ પર્વતની ગુફામાં સમાધિસ્થ બેઠા હતા. બૌદ્ધિક પ્રહાર થયો અને સુખદેવજી મહારાજ જાગ્યા સમાધિમાંથી અને ગંગાના કિનારા તરફ ચાલવા લાગ્યા. અને કેમ ચાલે છે, કેવા દેખાય છે, એનો ઉલ્લેખ ભાગવતમાં છે. તત્રાભવદ ભગવન વ્યાસપુત્રો યદચ્છયાગામટ માનો નપેક્ષ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વ્રતશ્ચ બાલેર અવધૂતવેશ દિગંબરમ વક્ત્રવિકીર્ણકેશ પ્રલંબ બાહુ સ્વમરોતમાભમ શ્યામં સદા પિચ્છવયોંગલક્ષ્મ્યા સ્ત્રીણામનોગ્નમ રુચિરાસ્મિતેન ભગવદ ભવદ ભગવાન વ્યાસપુત્રો. ભગવાન વેદવ્યાસજીના પુત્ર ચાલ્યા આવે છે. આમ એના ચહેરા ઉપર જોતા એવું લાગે છે એને કોઈ અપેક્ષા નથી. સુખદેવજીના ચહેરા ઉપર, સુખદેવજીના મુખારબિંદુ ઉપર નિરપેક્ષ ભાવ છે. આપણે સુખદેવજી મહારાજને જોઈએ ને એટલે આપણને એક વાતનો ખ્યાલ આવી જાય, એને કોઈ અપેક્ષા નથી. આ તો આપણને વાંચતા નથી આવડતું, નહીં તો માણસનો મુખ, માણસનો ચહેરો ઘણું બધું કહે. એને બોલવાની જરૂર ન પડે, ઘણું બધું કહે. વાંચતા આવડે તો એ અક્ષરને વાંચતા આવડી જવું છે. ભૂત પ્રેતને ભજનારો એના ચહેરા ઉપર ક્યારેય નિર્મળ ભાવ નહીં હોય. જે વામ માર્ગી છે અને ભગવાનનું ભજન કરતો હશે એના મુખ ઉપર વિકૃતિ નહીં હોય. આ નિયમ છે. ગુણો ઉતરે છે. જેની આપણે ઉપાસના કરીએ ને એના ગુણો ઉતરે આપણા, અને એનો પ્રત્યક્ષ પુરાવો તમારે જોવો હોય તો મહારાજશ્રીને જોઈએ. હું વાલરામજી મહારાજ સાથે પણ રહેલો છું. સેવા એવું સેવા નથી કરી, સેવ્યા કે વજન પણ એટલું જ. હા, એ જરા આમ કરે ને ત્યારે એમ લાગે કે વાલરામજી મહારાજ જ બેઠા છે. ગુણ ઉતરે છે. અરે મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે ચિંતન કરવાથી સ્વરૂપ મળે છે. ચિંતન કરવાથી સ્વરૂપ મળે છે. રામાયણમાં થોડીક માથાકૂટ છે આ બાબતમાં. પેલી અશોક વાટિકામાં સીતાજી જે અશોક વૃક્ષ નીચે બેઠા હતા ને, એમાં એક કીટ, એક એવો કીડો આવે, એ ભમરીનું ધ્યાન કરતા કરતા છેલ્લે ભમરી બની જાય. દત્તાત્રેયનો ગુરુ પણ છે એ પાછું ભાગવતમાં. એટલે સીતાજી રડવા મળ્યા. એક દિવસ પૂછું ત્રિજટાને, મને એક બહુ બીક લાગે છે, શું કરું? કહ્યું ત્રિજટાએ, શું બીક લાગે છે બેટા કે? બોલે માં આ કીટ, આ કીડો
ભમરીનું ધ્યાન કરતા કરતા ભમરી બની ગયો. તો હું આખો દિવસ રામનું ધ્યાન કરું છું. રામ બની જઈશ તો સીતા વિનાના રામ શું કરશે એ બીક લાગે છે. ત્રિજટાએ કીધું ચિંતા ન કર, તું ધ્યાન ચાલુ રાખ. કેમ? બોલે તું રામનું ધ્યાન કરતા કરતા રામ બનીશ તો રામ તારું ધ્યાન કરતા કરતા સીતા બની જશે. જોડી અખંડ રહેવાની છે. ચિંતનથી સ્વરૂપ મળે છે. સુખદેવજીના ચહેરા પર નિરપેક્ષ ભાવ છે. લિંગભેદની જેને પડી નથી. અલક્ષ લિંગો. અંદરથી એટલો બધો લાભ મળ્યો છે સુખદેવજીને, નિજ લાભ એમાં જ એ સંતુષ્ટ છે. એને બહારના લાભની જરૂર નથી. બહારના લાભ માટે એ દોડે જે અંદરથી ખાલી હોય. ભલા માણસ અંદરથી ભરાયેલો હોય એને બહારના લાભને શું કરવો છે? આ બહુ જે ભટકે છે ને બધું ભેગું કરવા, એ અંદરથી ખાલી છે સાહેબ. અંદરથી ભરાવો બસ. બહારના પદાર્થો મને તમને રાજી ન કરી શકે ભલા માણસ. રાજીપો તો અંદરથી જ આવે, અને અંદરથી રાજીપો મેળવવાનો પ્રયાસ કર્યો છે ને એ જ સુખી થયા છે. બાકી તો મનોરંજન છે. મેં તમને ખંજવાળ જેવું કીધું, ખંજવાળે ત્યારે આનંદ આવે, બસ મનોરંજન. રંજન શબ્દનો અર્થ નીકળે છે રંજીત કરવું, રંજાડવું, અને રંજાડવાનો બીજો અર્થ થાય દુઃખી કરવું. રંજનનો અર્થ થાય દુઃખી કરવું. સુખદેવજી મહારાજ આવ્યા છે, અને જેવા સુખદેવજી મહારાજ આવ્યા એટલે મોટા મોટા ધર્મના ધુરંધર મહાપુરુષો ઉઠી ઉઠી અને સુખદેવને પ્રણામ કરવા લાગ્યા. અત્રિ મહારાજ પ્રણામ કરે, વશિષ્ઠ વંદન કરે, ચવન ઋષિ, શરદવાન અરિષ્ટનેમી ભૃગુ અંગિરા, પરાશર ગાધિસુત વિશ્વામિત્ર, ઉત્યાથી ઇન્દ્રપ્રમદ ઇદ્મબા મેધા તિથિ દેવલ આષ્ટિશયન ભરદ્વાજ ગૌતમ પીપલાદ મૈત્રે કવશ કુંભયોને અગસ્ત ભગવાન વ્યાસ નારદ, આ બધા પ્રણામ કરે. આખી ટોળી ના બેઠી છે. રાજાએ ભગવાન સુખદેવજીની પૂજા કરી, પુષ્પની માળા પહેરાવી, અને મહાપુરુષોએ સુખદેવજીના નામનો જય જયકાર કર્યો. બોલો સુખદેવજી મહારાજ કી જય. રાજા પ્રશ્ન કરે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગીનામ પરમમ ગુરુમ પુરુષ સેહયત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. માનવ મૃત્યુધર્મી છે. મૃત્યુધર્મી માનવનું કર્તવ્ય કયું છે આપ બતાવો. સુખદેવજી બોલવાની શરૂઆત કરી અને સ્કંદને પરિવર્તિત કરવામાં આવ્યો. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે પ્રથમ સ્કંદ. વરિયાનેશ તે પ્રશ્ન કુતો લોક હિતો નૃપ આત્મવીત સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. રાજા તારો પ્રશ્ન બહુ સારો છે. સુખદેવજી મહારાજે બોલવાની શરૂઆત કરીને કાંઈ કોઈ મંગલાચરણ નહીં, કાંઈ નહીં. બહુ મોટું આશ્ચર્ય છે. એ તો કોઈ પણ કથા ચાલુ કરે ને તો મંગલાચરણ કરે, ધૂન કરે, આ કરે. તમે જો વ્યાસજી પણ મંગલાચરણ કરે, સુદ પુરાણી મંગલાચરણ કરે, બધા મંગલાચરણ. કોઈ પણ જગ્યાએ કથા ચાલુ થાય મંગલાચરણ થાય. અમારા સુખદેવજીએ મંગલાચરણ ન કર્યું, સીધો જ વરિહાને શતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવીત સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર. એટલા બધા કથા મગ્ન છે, એટલા બધા કથા મગ્ન છે. અને બીજું સુખદેવજી મંગલાચરણ કર્યું એક બીજું કારણ
કે સતત એના મુખમાંથી કથા નીકળતી જ રહે છે, પ્રેમના પઠન. ભાગવતથી એક પણ મિનિટ એ દૂર નથી રહી શકી. સતત એના મનમાં ભાગવતનો પાઠ ચાલ્યા કરે છે. ભાગવતના મહાત્મમાં આવું લખ્યું છે. તો ઋષિઓ માટે અને પરીક્ષિત માટે વખતે કથા આરંભ થઈ રહી છે. સુખદેવજી માટે આરંભ નથી, એ તો ચાલુ જ છે. એટલે મંગલાચરણની જરૂર કઈ છે? એ તો અહીંયા આપણે આખી રાત એમ નામ જાય એટલે સવારે પાછું ધૂન કરાવવી પડે. 3 કલાક એમ નામ જાય વચ્ચે ના, એટલે પછી ધૂન કરાવે, મંગલાચરણ કરવું પડે. પણ જે સતત કથામય છે એને મંગલાચરણની જરૂર શું છે? રાજા તારો પ્રશ્ન બહુ સારો છે અને મને એમ લાગે છે લોકહિત માટે તે કર્યો છે. આ પ્રશ્ન છે ને લોકહિત માટે, આપણું બધાનું એમાં હિત સમાયેલું છે. આમ તો આપણે બધાએ પ્રશ્ન કરવો જોઈતો, તો આપણા વતી આપણે ન કરી શક્યા. આપણા વતી પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે કે મૃત્યુ જેનું સમીપ હોય એને શું કરવું જોઈએ, એનું કર્તવ્ય કયું છે. મ્રિય માણસ સર, માનવ મૃત્યુધર્મી છે અને મૃત્યુધર્મી માનવનું કર્તવ્ય કયું? આપણા શરીરનો ધર્મ છે મૃત્યુ. મ્રિય માણસ. બીજી કોઈ ઘટના આપણા જીવનમાં ઘટે કે કેમ નક્કી નહીં, પણ મૃત્યુ નામની ઘટના ઘટશે એ 100%. કોઈ તમને એમ કહે કે ભાઈ મારા લગ્નનો યોગ છે કે નહીં, મારો વરઘોડો ચડશે કે નહીં, હું મંગળ ફેરા ફરીશ કે નહીં, એ કોઈ જ્યોતિષીને પૂછો તો ખબર પડે. બાકી એક વાતની અમને ખબર પડે, તારી સ્મશાન યાત્રા નીકળશે એની ગેરંટી. વરઘોડો નીકળશે કેમ ખબર નહીં, સ્મશાન યાત્રા નીકળશે. માનવ મૃત્યુ ધર્મી છે ને. એ તો આપણે બધા કહીએ છીએ કે ભાઈ પરીક્ષિતને શાપ મળ્યો અને 7મા દિવસે. ના 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 ના, એવું નથી. પછી ઘણા લોકો એમ પણ કહે કે આપણે પણ પરીક્ષિત છીએ, આપણું પણ 7મા દિવસે મોત થવાનું છે. જે વારે મૃત્યુ થાય એના આગલા વારથી વિચારો એટલે 7. ના, એવું નથી. આપણું આજે મોત આવે ને પછી આપણે પાછળથી વિચારવા જવું એ ક્યાંનો ન્યાય? પરીક્ષિત ઘણો દૂર છે, આપણે બધા નજીક છીએ. પરીક્ષિત માટે 7 દિવસ જીવવાના નક્કી છે. આવતીકાલે પરીક્ષિતનો કાળ હોત તો હવે નહીં આવે, પરમ દિવસે મૃત્યુ હોત તો હવે નહીં આવે. અથવા મને કહેવા દો, 7 દિવસ સુધી સંસારના કોઈ કાળની તાકાત નથી પરીક્ષિતને મારી શકે. ત્યારે આપણું આવતીકાલનું નક્કી નથી. બોલો કોણ નજીક, પરીક્ષિત કે આપણે? અરે આવતીકાલની ક્યાં વાત કરો, કથા પૂરી કરીને 12 વાગે ઘેરે પહોંચીએ કેમ? શું નક્કી? જો કોઈ ગભરાતા નહીં, કોઈ આપણે બધા ઘેર પહોંચવાના. અને અમારી તો એવી ઈચ્છા છે કે તમને બધાને ભગવાન 250 વર્ષ જીવતા રાખે. જીવો ને, અમારું શું જાય છે? મોજ કરો. પણ ક્યારે શું થાય કઈ નક્કી નહીં. ભાઈ એવી અપેક્ષા નહીં રહેતા કે આ વ્યાસપીઠ ઉપરથી 250 વર્ષ મળ્યા છે એટલે હવે આપણને પ્લાન નહીં બનાવતા. શિરામણી કરી લેજો સાહેલી, શિરામણી કરી લેજો સાહેલી, શિરામણી કરી લેજો સાહેલી, શિરામણી કરી લેજો સાહેલી. પીરસેલી પડી રહેશે થાળી રે, ઘટમાં જીવાલડો જાગ્યો રે. પીરસેલી પડી રહેશે થાળી રે,
ભક્તિ નો લાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે રંગ મને ભક્તિનો લાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે તાળી પાડો હા કાયા વાદળની છાયા રે કાયા વાદળની છાયા રે રાસ રમવું છે કે કથા સાંભળવી છે? રાસ રમશું તો કથાનો જરા સ્વાદ ઘટશે. અને એક કામ કરો 5 મિનિટ આવવા દો 5 મિનિટ આવવા દઈએ. ખાલી 5 મિનિટ આવવા દો 5 મિનિટ માટે અહીં આવી શકો છો. આચો ગ્રીલ આવો આમ ભેગો અહીંયા આચો હાલો દ્વારકા અને બાકી જ્યાં 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 બેઠા હોય અહીંયા ઊભા થઈને મોજ કરો 5 મિનિટ કાયા વાદળની છાયા રે કાયા વાદળની છાયા રે કાયા વાદળની છાયા રે કાયા વાદળની છાયા રે કોઈની અમર નથી રહેવાની ઘટમાં જીવલડો જાગ્યો રે કોઈની બધા આગળ ના આવે બાકી નન્યા બધા નન્યા જ્યાં છો ત્યાં તું ચાલુ કરી દે જીવલડો જાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે ગમને ભક્તિનો લાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે રંગ મને ભક્તિનો લાગ્યો રે ઘટમાં જીવલડો જાગ્યો રે श्याम तेरी बंसी श्याम तेरी बंसी श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम लोग करे मीरा को यूं ही बदनाम लोग करे मीरा को यूं ही बदनाम श्याम तेरी बंसी को बजने से काम श्याम तेरी बंसी को बजने से काम राधा का भी शाम वो तो मीरा का भी शाम राधा का भी शाम तो मीरा का भी शाम राधा का भी शाम तो मीरा का भी शाम राधा का भी शाम तो मीरा का भी शाम
श्याम का दीवाना, श्याम का दीवाना, श्याम का दीवाना तो सारा ब्रिज धाम, श्याम का दीवाना तो सारा ब्रिज धाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा लोग करे मीरा को यूं ही बदनाम। लोग करे मीरा श्याम तेरी बंसी पुकारे राधा नाम, श्याम तेरी बंसी पुकारे राधा नाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा टाणू कटाणू काई जोवे नहीं, टाणू कटाणू काई जोवे नहीं, टाणू कटाणू काई जोवे नहीं, टाणू कटाणू काई जोवे नहीं। ये नाते दाता थई थई थई। कोई के जो कानूड़ा ने जई वांसળી વગાડે નહીં, कोई के जो कानूना ने जई વાંસળી વગાડે નહીં, कोई के जो नटवरिया ने जई वांसળી वगाड़े ने। ये जो नटवरिया रे वांसળી वगाड़े, हमें मैयारा कंस राजा ना वाला कोई ने न दइए दान, ये जी वाला कोई ने न दइए दान रे। मारगड़ो मारो मेरी दियो ने सुंदर श्याम रे, मारगड़ो मारो मेरी दियो ने सुंदर श्याम। छेटो छेटो रे नंदना छोकरा रे, छेटो छेटो रे नंदना छोकरा रे, छेटो रे नंदना छोकरा रे, छेटो छेटो रे नंदना छोकरा रे। ये मारू आंगणियों राज रे, छेटो रे नंदना छोकरा रे, हे मारू आंगणियों भड़ाए रे, छेटो रे नंदना छोकरा रे। ये मारू आंगणियों राज रे, छेटो रे नंदना छोकरा रे, मारू आंगणियों भड़ाए रे, छेटो रे नंदना छोकरा रे। हे कटी बटल पे जटी झूठ को आरक्त ने भृगुटी सियो कर धनुष टंकार किन निश्चर बंधक कर बाण लिन मृगराज विचल मृग हिमार संधान बाण नर हर सुकार शैल शुंग सम विशाल शैल शुंग सम विशाल जटाजूट चंद्रभाग गंग की तरंग माल विमल नील गाजे लोचन त्रय लाल लाल चंदन से गोविदान कुमकुम सिंदूर गुलाल भ्रगुटी वर्ण साजे मुंडन की कंठमाल वीरत हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे डम 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 बाज राघवेंद्र स्वर ससार शंकर महाराज तांडव नाचे जिले भोले महाराज तांडव नाचे जिले शंकर महाराज आज तांडव नाचे। કૃષ્ણ કનૈયા लाल की
રણછોડભાઈ જોયેસર કરૈયા તથા કારોબારી કમિટી મોરબી અને મુંબઈથી પધારેલ દ્વારકાભાઈ ભાનુશાલી આ યજ્ઞ ભાગવત સમિતિ મહોત્સવ સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. થેન્ક યુ, આભાર, ધન્યવાદ પૂજ્યભાઈ શ્રી. કાયા વાદળની છાયા રે, કાયા વાદળની છાયા રે, કોઈની અમર નથી રહેવાની, ઘટમાં જીવલડો જાગ્યો રે. કોઈની અમર નથી રહેવાની, ઘટમાં જીવનનો જાગ્યો રે. પરીક્ષિત મહારાજ ઘણા દૂર છે, સંસારના પ્રત્યેક પરીક્ષિતો નજીક છે. આ પ્રશ્ન બધાને કામ લાગે. સુખદેવજી કહે છે, રાજા જેનું મૃત્યુ સમીપ હોય, જેનું મોત નજીક હોય, એને ભગવદ આશ્રય કરવો જોઈએ. અને રાજા 7 જ દિવસમાં તને પરમાત્મા મળે એટલા માટે હું તને ઉપાય બતાવું, હું તને ભાગવતની કથા સંભળાવું છું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદો પિતુર્દ્વૈપાયનાદમ. રાજા મોટા મોટા યોગીઓએ એક નિર્ણય કર્યો છે. યોગિનામ નૃપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ. મોટા મોટા યોગીઓનો એક નિર્ણય છે. અંત સમય જેનો નજીક હોય એને ભરપૂર ભજન કરવું. હવે આપણી અંતની તારીખ આપણી પાસે ન હોય તો પ્રત્યેક દિવસ અંત સમજી અને ભરપૂર ભજન કરો. યોગી નામ નૃપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તન. બાકી કામનાઓની પૂર્તિ માટે જો માણસ પ્રયાસ કરે તો કામનાઓ ક્યારે પૂર્ણ થતી નથી. માનવનું આયુષ્ય પૂરું થઈ જાય છે. ઈચ્છાઓને જ પૂરી કરવામાં માણસ લાગી રહે તો ક્યારે ઈચ્છા પૂરી થાય છે? કોઈની થઈ છે? રૂપિયો ન હોય તો કમાવાની ઈચ્છા થાય, પડ્યો હોય તો 100 બનાવવાની ઈચ્છા થાય. 100 પડ્યા હશે તો 1000 ની અપેક્ષા થશે. 1000 જેની પાસે હશે એને લાખપતિ થવું છે, જેની પાસે લાખ છે એને કરોડપતિ થવું, જેની પાસે કરોડ પડ્યા છે એને અબજપતિ થવું છે, અને જેની પાસે અબજો પડ્યા છે એને ચંદ્ર ઉપર રહેવા જવું છે. આ માનવની ઈચ્છાને કાંઈ અંત ખરો? હવે તો ન્યાય ચંદ્ર ઉપર એ હોટલ બંધાવવાની છે, અને આ બધા શ્રીમંતો ન્યા રહેવા જશે. હવે પછીનું લક્ષ્ય પૃથ્વીનું મંગળ છે, ન્યા પ્લોટો ખરીદવાના છે. કાંઈ નહીં, આપણે ન્યા મોજ કરશું, ન્યા કથાઓ કરશું. આપણને હું એટલે ઈચ્છાની પૂર્તિ કરવા માટે માનવ જન્મ નથી, પ્રભુની પ્રાપ્તિ માટે માનવ જન્મ છે. અને આ સંસારમાં અલગ અલગ કામનાઓને પૂર્ણ કરનારા તમને દેવતાઓ પણ મળી રહેશે. જેને જે અપેક્ષા હોય એની ઉપાસના કરે, પણ જેને ભગવાન જોઈતા હોય એ ભગવાનનું ભજન કરે. મુક્તિ જોઈતી હોય એ મુક્તિના માલિકને ભજે. અકામ સર્વ કામોવા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન જપેત પુરુષમ પરમ. તમે અકામ હો, કોઈ કામના ન હોય,
તમને કોઈ ઈચ્છા જ નથી, તો એ પ્રભુનું ભજન કરો. સર્વ કામો તમારી બધી જ કામના પૂર્ણ થઈ ગઈ હોય, બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય, હવે કાંઈ બાકી નથી, તો એ ભગવાનનું ભજન કરો. અને હજી બધું જ બાકી છે, તોય ભગવાનનું ભજન કરો. અને મોક્ષની કામના હોય, મને કાંઈ જોઈતું નથી, મને માત્ર ભગવાન જ જોઈએ છીએ, તોય એનું ભજન કરો. અકામ સર્વ કામોવા મોક્ષ કામ ઉદારથી તીવ્રેણ ભક્તિ યોગે, તીવ્રતાથી. બસ આ માનવ જીવનનું લક્ષ્ય છે. બાકી તો ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી. આટલું કઈ ભગવાન સુખદેવજી મંગલાચરણના શબ્દો કહે છે, અદ્ભુત બોલ્યા છે. કિરાત હોણાંધ્ર પુલિંદ પુલકસા આવીર કંકા જવના ખસાદય યે ચ પાપા મદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. દિવ્ય મંત્રો વડે મંગલાચરણ કર્યું. ત્યાર પછી અને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ભગવાન મને પરમાત્માના સ્થૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવો. ભૂપાતાલ કુકુભ્યોમઃ ગ્રહ નક્ષત્ર ભૂમૃતામ સરિત સમુદ્ર દ્વીપાનામ સંભવશ્ચેતદોકસા. પૃથ્વી, પાતાળ, આકાશ, વાયુ, સૂર્ય, ચંદ્ર, સરિતા, સાગર, આજે બધી પ્રકૃતિ છે. એ ભગવાનનું સ્થૂલ રૂપ છે. સ્થૂલમ વપુ સકલ જીવ નિકાય ધામ. એ નિકાય છે, કાયા વગરનો છે. પણ આ સમગ્ર બ્રહ્માંડ એનું શરીર છે. સ્થૂલમ વપુ, આ સ્થૂળ વપુ છે. વપુ એટલે શરીર. અને સંસારના બધા જ જીવો એ ભગવાનમાં જ વસ્યા છે. પંચમ સ્કંધ. તો આ પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ છે. તો આ બધું કઈ રીતે ચાલે છે? કોણ ચલાવે છે? પ્રકૃતિને એના નિયમમાં, ધર્મમાં રહેવા માટે આગ્રહ કોણ કરે છે? આદેશ કોણ આપે છે? સમય થાય સૂર્ય ઉદય પામે, સમય થાય રાત્રિ આવી જાય, સૂર્ય ભગવાનનો જ્યારે વાર આવે, રવિવાર, ત્યારે માણસો એમ કહે કે અમને રજા મળવી જોઈએ. રવિવારે લગભગ આખા વર્લ્ડમાં સન્ડે ઇઝ હોલિડે. સૂર્ય ભગવાનનો જ્યારે વાર આવે ત્યારે લગભગ વિશ્વની ગતિવિધિ બંધ હોય. સૂર્ય એમ કહે કે ભાઈ મારો વાર આવે ત્યારે તમે લોકો રજા પાડો છો, તો મને તો રજા આપો. એક દિવસ હું ન ઉગું તો? આ કોણ કરે છે? વાયુનો વીજળો વાયા કરે, આ કોણ મોકલે છે? નાસ્તિક મત એમ કહે છે કે આ બધું એની મેળે થયા કરે છે. ચારવાક, એને ચારવાક મત કયો છે, નાસ્તિક મત નહીં. કોક કરે છે, નિશ્ચિત કોક કરે છે. બસ એ પરમ તત્વની ઉપાસના, એ પરમ તત્વને પકડવાના પ્રયાસો. જે આ સંચાલન, જે લોકોને ઈશ્વરના અસ્તિત્વમાં સંશય હોય ને, એ આ કથાને ખાસ સાંભળે.
અને અથવા તો દ્વિતીય સ્કંદની આ કથાને ઘરે વાંચે ભાગવત પધરાવીને. આપણા બધાના ઘરમાં છે ને 2 ગ્રંથ તો હોવા જ જોઈએ. હું તો અત્યારે ત્રીજાનું નામ લઉં છું, 4નું કહું છું. એક આપણા બધાના ઘરમાં ભાગવત હોવું જોઈએ, એક આપણા બધાના ઘરમાં રામાયણ હોવું જોઈએ, આપણા બધાના ઘરમાં ભગવદ્ ગીતા હોવી જોઈએ, અને આપણા બધાના ઘરમાં વાંચન માટે મહાભારત હોવું જોઈએ. આ બધું ઘરમાં પધરાવો. દ્વિતીય સ્કંદને વાંચો, તમને ખ્યાલ આવશે. પરમાત્માના ચરણમાં શ્રદ્ધા મજબૂત બનશે. ઘણા લોકો હિંચકા કરે છે કે ભગવાન હશે નહીં હોય, હશે નહીં હોય, હશે નહીં હોય. કોઈ એવી ઘટના ઘટે તો એમ કે ભગવાન ન હોય, કોઈ એવી ઘટના ઘટે તો ભગવાન હોય. એ ક્યારેક નક્કી કરે હોય, ક્યારેક નક્કી કરે નહીં. મને દક્ષિણ ભારતમાં એક વડીલે પ્રશ્ન કર્યો હતો. વડીલે મને કે આ સંસારમાં ભગવાન છે? મેં કીધું દાદા તમને શંકા છે? મને કે શંકા હતી નહીં, પણ હમણાં બદ્રીનાથ બસ જતી હતી અને વાગડના બધા કચ્છ વાગડના બધા યાત્રિકો જતા હતા યાત્રા કરવા માટે, અને એ બસ ખાઈમાં પડી અને 32 જણા ગુજરી ગયા. તો ભગવાન હોય તો આ માણસો મૃત્યુ કેમ પામે? એનું દર્શન કરવા જતા હતા અને એને મારી નાખ્યા. એટલે આવી કોઈ ઘટના ઘટે એટલે માણસ થોડો શંકા કરે, વળી કોઈ એવી ઘટના ઘટે એટલે એને શ્રદ્ધા જાગે. હિંચકા કરે છે માણસ. એના માટે આ કથા બહુ ઉપયોગી છે. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, પણ જગદીશની હસ્તી નથી એ વાત હૈયે વસતી નથી. વાત હૈયે વસતી નથી કારણ કે એની મૂર્તિ હૈયાથી ખસતી નથી. એની મૂર્તિ હૈયાથી ખસતી નથી. આ વાત માનવી સસ્તી નથી, અને આ વાત માનવી સસ્તી નથી. હવે તમે માનો ન માનો એમાં અમારી જબરજસ્તી નથી. શું ફરક પડે? કોઈ એમ કે હું ભગવાનને નથી માનતો, શું ફરક પડે? કે એને મારે એટલું કહેવાનું, તું ભગવાનને નથી માનતો પણ ભગવાન તને માને છે. એ જે દિવસે તને માનતો બંધ થઈ જશે તે દિવસે તારું આખું કુટુંબ ભેગું થઈને તને સન્માન સાથે લઈ જશે. કે દિવસે જે દિવસે એ તને માનતો બંધ થઈ જશે. ચાલો હું તમને એક પ્રશ્ન કરું. આ સંસારમાં ઈશ્વર છે એની સાબિતી શું? તમારી પાસે કઈ એવું ઠોસ સબૂત છે ભગવાન હોય? 2 છોકરા 10-12 વર્ષના, એની વચ્ચે ઝઘડો થયો. એમાં એક છોકરો એમ કહેતો હતો કે 7 પેઢી પહેલા અમારા દાદા સંત થઈ ગયા, એટલે એની યાદમાં અમે દેરી બનાવી, એક પથ્થર રાખ્યો અને અમારું આખું કુટુંબ એની પૂજા કરે છે. તો પેલો બીજો છોકરો શું કહે, આ બધું હંબક છે, 7 પેઢી પહેલા તારા દાદા હોય જ નહીં, હતા જ નહીં. પેલો કે હતા, પેલો કે નહોતા. પેલા છોકરાએ પ્રશ્ન કર્યો કે તેને જોયા છે? નહીં. નામની ખબર છે? નહીં. તોય તું માને છે? હા. બોલે એ બધું અંબક છે, જોયા વગર આપણે મનાય ખરું? બોલે કે પણ હતા. પેલા છોકરાએ પ્રશ્ન કરીને કહ્યું કે 7 પેઢી પહેલા તારા દાદા હતા, એની તારી પાસે કઈ સાબિતી છે? તો છોકરો બહુ સુંદર બોલ્યો, મારી પાસે સાબિતી છે. કઈ? છોકરો કે હું પોતે. સાત પેઢી પહેલા મારા દાદા હોય તો જ આ સંસારમાં હું હોઉં, નહીં તો હું હોઉં નહીં. તમે બધા આ વાતને માનો છો? 7 પેઢી પહેલા આપણા દાદા હતા એને તમે સ્વીકારો છો? હા? જો ન સ્વીકારતા હો તો ના પાડો, નહીં તો હા પાડો, પણ કંઈક કયો. તમે કઈ આમ નામ
હે ચાલો મારા શ્રી એમ કહે છે જે માનતા હોય ને કે 7 પેઢી પહેલા દાદા હતા, એ નિશ્ચિત માનતા હોય આંગળી ઊંચી કરે બસ. ચાલો 7 પેઢી પહેલા દાદા હતા, તો એ જે 7 પેઢી પહેલા દાદા હતા એની 7 પેઢી પહેલા એના દાદા હતા. તો આનો અર્થ એ નીકળ્યો 14 પેઢી પહેલા પણ આપણા દાદા હતા. જોયા નથી, નામની ખબર નથી, ક્યાં રહેતા હતા એ ખબર નથી, પણ આપણે માનીએ છીએ 14 પેઢી પહેલા આપણા દાદા હતા. ચાલો 14 પેઢી પહેલા હતા, તો એની 14 પેઢી પહેલા એના દાદા કેમ આમાં કેમ આંગળીઓ? શંકા હોય તમે તારે ના પાડજો. 14 પેઢી પહેલા દાદા હતા, તો એની 14 પેઢી પહેલા એના દાદા હતા જ. આનો અર્થ એ થયો 28 પેઢી પહેલા પણ આપણા દાદા હતા. તો મારી પાસે સમય નથી, નહીં તો તમને છેક સુધી લઈ જાય. ઘરે જઈ અને વિચાર કરજો, અથવા જમતા જમતા વિચારજો કે આ 10 પેઢી, 20 પેઢી, 40 પેઢી, 50 પેઢી, 100 પેઢી, 200 પેઢી, 500 પેઢી, ક્યાં સુધી જે ઈશ્વરનું રક્ત આપણામાં વહે છે એ જ ઈશ્વર પ્રત્યે માનવ શંકિત છે. શું કૃષ્ણના એ બયાન ઉપર તમને ભરોસો નથી? મમય વાંશો જીવ લોકે. એ બાપ કહી ગયો છે તમે બધા મારા દીકરા છો, હું તમારો બાપ છું. બાપનો દાવો કરી શકાય? કૃષ્ણએ કર્યો છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. એટલે આ કથા બહુ ઉપયોગી છે. જોકે માનવ જાતનું સર્જન ક્યાંથી થયું એ પણ ભાગવતમાં કથા છે, ભાગવતજીના 3જા સ્કંદમાં. કારણ કે ભાગવત 10 લક્ષણો વાળું છે ને, એમાં સર્ગ પણ છે અને વિસર્ગ પણ છે. અને સૃષ્ટિ પણ 10 પ્રકારની છે. સર્ગ અને વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનમંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. ભગવાન નારાયણની નાભીમાંથી કમળ પેદા થયું, એ કમળમાંથી પિતામહ બ્રહ્માનું પ્રાગટ્ય થયું, અને બ્રહ્માજી વિચારે કંઈક બાંધું, કંઈક બનાવું, પણ કંઈ બહુ બુદ્ધિ ચાલી નહીં. મારો આધાર કોણ છે વિચાર કરવા લાગ્યા. આધાર પકડવાનો પ્રયાસ ખૂબ કર્યો, પણ છતાં આધાર મળ્યો નહીં. પછી આકાશવાણી શબ્દ સંભળાયો, તપ 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 એવો. પછી બ્રહ્માજીએ તપ કર્યું, 100 વર્ષ સુધી કમળના ઉપર બેસી તપ કર્યું. એ આધાર એને પ્રયાસ કરવાથી ન મળ્યો, પણ આધાર હૃદયમાં પ્રગટ થયો. પરમાત્માએ પ્રત્યક્ષ દર્શન આપ્યું, અને પછી બ્રહ્માજીએ ભગવત સ્તુતિ કરી. ભગવાને વરદાન માંગવાનું કહ્યું, અને બ્રહ્માજીએ ભગવાનની પાસે સૃષ્ટિની રચના માટે જરૂરી જ્ઞાન માંગ્યું, અને પરિણામે ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. ભાગવત મૂળ 4 શ્લોકમાં છે. પછી અત્યારે વધતું 18,000 પહોંચ્યું છે. મૂળ 4 શ્લોકો. ભાગવતના દ્વિતીય સ્કંદ, બીજા સ્કંદના 9મા અધ્યાયના 32, 33, 34 અને 35 આ 4 શ્લોક એ ચતુશ્લોકી છે. અહમેવાસમેવાગ્રે જ્ઞાન્યમ યત સત્સત્પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ.
ऋतेरथं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो माया यथा भासो यथा तमः यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मना अन्वयव्यतिरेकाभ्यां यस्यात् सर्वत्र सर्वदा। ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન નારાયણ બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્મા સંસારમાં કાંઈ નહોતું, હું હતો. વર્તમાન બધું દેખાય છે પણ સત્ય માત્ર હું છું, અને ભવિષ્યમાં કાંઈ બચે નહીં પણ મારો ક્યારેય વિનાશ થતો નથી. અવશેષ હું જ રહું છું. હતો, છું, રહેવાનો છું. ઈશ્વર ત્રિકાલા બાધિત છે, એને ભૂતકાળ, વર્તમાન સદૈવ વર્તમાન, ભવિષ્ય લાગુ પડતા નથી. ત્રિકાલા બાધિત છે. રામાયણમાં લખ્યું છે, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ આદિ મધ્ય અવસાના. આદિ મધ્યાંત હીનાય. આદિ મધ્ય ને અવસાન હે ભગવતી તમને નથી. આ જ વસ્તુ ભગવાનને લાગુ પડે. સત્યનારાયણની કથામાં એક શ્લોક, આદિ મધ્યાંત હીનાય નિર્ગુણાય ગુણાત્મને સર્વેષામ આદિભૂતાય ભક્ત્યાનામાર્તિનાશિને શ્રુત્વા સ્તોત્રમ તતોર્વિષ્ણુ નારદ પ્રત્યભાષત કિમર્થમ આગતોસી ત્વં કિમ તે મનસી વર્તતે કથયસ્વ મહાભાગ તત્સર્વં કથયામિ તે. સત્યનારાયણની કથાનો પહેલો અધ્યાય. નારદજી ભગવાનની સ્તુતિ કરે છે. સ્કંદ પુરાણ અંતર્ગત એમાં નારદજી કહે, ભગવાન તમે આદિ મધ્ય અને અંત રહિત છો. આદિ મધ્યાંત હીનાય, તમે સર્વદા છો, સર્વદા છો. ભાગવતમાં લખ્યું છે, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. ત્રિસત્ય એટલે ભૂતકાળમાં પણ તમે જ હતા, વર્તમાનમાં તમે જ છો, અને ભવિષ્યમાં તમે જ છો. આ ત્રિસત્ય. પછી બ્રહ્માજી આ જ્ઞાન લઈ અને સૃષ્ટિ નિર્માણ કરી, દશવિધિ સૃષ્ટિ રચી. રાજાએ પ્રશ્ન કર્યો કે બ્રહ્માજીએ સૃષ્ટિ રચી પણ આટલું બધું વિસ્તૃતીકરણ કેમ થયું? ત્યારે સુખદેવજીએ કહ્યું કે રાજા, તારા જેવો જ પ્રશ્ન એકવાર મૈત્રી મહારાજને વિદુરજીએ કર્યો હતો. પરીક્ષિતે કહ્યું, વિદુર તો અમારા પૂર્વજ હતા મહારાજ, તો પછી એની કથા મને સંભળાવો ને. વિદુરજીની કથા આવી એટલે સ્કંદ પરિવર્તિત કર્યો. इति श्रीमद्भागवत महापुराणे द्वितीय स्कंदः. राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राम 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ. राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राम राम
सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम सीता राम 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 3:30 વાગે ફરી મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. પૂજની મહારાજ શ્રીના ચરણોમાં પ્રણામ. બોલો બાલ કૃષ્ણ લાલ की जय. राजा रामचंद्र भगवान की जय. सद्गुरु भगवान की जय. श्री गोवर्धन नाथ की जय. उद्धव राम जी महाराज की जय. ओ नमः पार्वती पतये हर हर महादेव.